ને તે રીતે વેત્ર ધરાવીએ, વેણુ ધરાવીએ, તેવી બધી સજાવટો કરીએ, તે બધો આંગિક અભિનય. તો સાત્વિક, વાચિક અને આહાર્ય, આ ચારે બધો. પછી આપણને આ ત્રણ કરીએ એટલે મહાપ્રભુજી કહે છે કે આવી રીતે કરશો તો ધીમે ધીમે પ્રભુ તમને સાનુભાવ જતાવશે. સાનુભાવ જતાવશે એટલે સાત્વિક અભિનય પ્રભુ કરશે કે આજે ઠાકોરજી પ્રસન્ન છે એવું તમને જણાશે, આજે ઠાકોરજી પ્રસન્ન નથી, પરિશ્રાંત છે એવું જણાશે. એ જ્યારે જણાવવા માંડે, ઠાકોરજીના સ્વરૂપમાં સાત્વિક અભિનય જ્યારે શરૂ થાય ત્યારે વાર્તાઓમાં ઇનવેરિયેબલી એમ આવતું હોય છે કે તા પાછે ઠાકોરજી સાનુભાવ જતાવન લાગે. આવ્યું ને ખ્યાલમાં? એ ઠાકોરજીના સ્વરૂપ દ્વારા કરવામાં આવેલું સાત્વિક અભિનય છે. તો એ ચતુર્વિધ અભિનય જો આપણે ઠાકોરજીથી કરાવી લઈએ સેવાની પ્રક્રિયામાં, તો પ્રભુનું આપણો સ્વરૂપ રસાત્મક થઈ ગયો કહેવાય. જે નાટકની પ્રક્રિયામાં ચાર અભિનયથી કોઈ પણ નાટકનો અભિનેતા કરતો હોય છે, તે જ આખી પ્રક્રિયા ગૂંથી લેવામાં આવી છે સેવાની પ્રક્રિયામાં કે ઠાકોરજીને ચોમેર પીછવાઈ, ચોમેર સજાવટ એવી કરો કે જેથી તમને જે લીલામાં પ્રભુ બિરાજ્યા તે લીલામાં બિરાજેલા પ્રભુના દર્શન થાય. જેમ હિંડોલામાં કે પારણામાં તેવા પદો ગાઓ, તેવા શણગાર કરો, તેવી રીતે પ્રભુ સાથે વર્તો, તો પ્રભુ પછી ધીમે ધીમે સાત્વિક અભિનય તમારી સામે પ્રકટ કરશે. અને એ પ્રકટ કરશે એટલે પ્રભુનું સ્વરૂપ રસાત્મક થઈ ગયું, કેમ કે તમને એ ભાવ સ્પષ્ટ થયો. તો એક ચર્મચક્ષુથી દેખાતી વસ્તુ, એક જ્ઞાન ચક્ષુથી દેખાતી વસ્તુ, એક ભાવ ચક્ષુથી દેખાતી વસ્તુ, એના ઉપર રસચક્ષુ એક ચોથી ચક્ષુ છે. એ રસચક્ષુથી જ્યારે આપણને કોઈક વસ્તુ દેખાય તે વસ્તુ રસાત્મક હોય છે. એ રસના ભરત મુનિએ 8 ભાગ ગણ્યા, 8 રસો ગણ્યા. કેમ કે તે વખતે એવી ધારણા હતી ભરત મુનિને વખતે કે શાંત રસ નથી. પણ આમાં આપણને બૌદ્ધોનો ઉપકાર માનવો જોઈએ કે બૌદ્ધોએ સૌથી પહેલા બુદ્ધ ચરિત્રો એવા લખ્યા જે લખવાને કારણે ઓચિંતો બધાને ખ્યાલમાં આવી વાત કે નહીં, શાંત રસ પણ એક નોખો રસ છે. શૃંગાર, વીર, કરુણા, અદ્ભુત, હાસ્ય, રૌદ્ર એ 8 રસો છે. એવું જ નહીં, શાંત પણ એક રસ છે. ભરત મુનિને પ્રોબ્લેમ હતી કે શાંત રસનો અભિનય કરાય કેવી રીતે? કેમ કે જો અભિનય કરવા જઈએ તો શાંત નથી રહી જતો, અને શાંત હોય તો અભિનય થઈ શકતો નથી. પણ એ ધારણામાં થોડી ખામી હતી. કેમ કે બૌદ્ધ વિદ્વાનોએ, બૌદ્ધ કવિઓએ બુદ્ધના એવા ચરિત્રો અને કાવ્યો લખ્યા કે જેમાં ખરેખર શાંત રસ જ ઉભરીને આવ્યો, અને લોકોને પછીથી ક્લિક થયું કે ના, શાંત પણ રસ છે. એટલે એક બાજુ શાંત રસ અને બીજી બાજુ અશાંત રસ, એમ 9 રસ થયા. તે નવરસ રુચિરામ ભારતી કવેર જયતી એવું થયું. સુરદાસજી નહોતા પ્રગટ્યા ત્યાં સુધી વાત્સલ્ય રસ છે કોઈને ખ્યાલ જ નહોતો. સુરદાસજીએ પહેલી વખતે વાત્સલ્યના પદો ઠાકોરજીના બાલ લીલાના એવા લખ્યા કે ત્યારે બધાને ક્લિક થયું કરે વાત્સલ્ય એક નોખો રસ છે. અને આપણે ખરેખર સુરદાસજીના બાલ લીલાના પદો વાંચીએ તો આપણને ખબર પડે કે એ પદો ગાવાથી જ મનમાં વાત્સલ્ય રસ આપણને ઉભરાઈ જતો હોય છે. તો એમ ઘણા બધા રસોની જે પહેલા મર્યાદા હતી 8 રસ, એ જમાનામાં કેમ કે એ રસનો અનુભવ નહોતો થઈ શકતો. હવે નેચરલી મુદ્દો ક્યાં છે કે બાળકથી નાટક કરાવવું કેવી રીતે? નાટક કરે તો બાળક મેચ્યોર હોય તો જ નાટક કરી શકે. પણ એવું ધારણાથી વાત્સલ્યને રસ તરીકે માનવામાં નહોતો આવ્યો. પણ આજે આપણે જોઈ શકીએ છીએ આ ટીવીમાં ઘણા બધા પ્રોગ્રામમાં બાળકો મોટાઓ કરતા પણ કોઈક વખતે સારો અભિનય કરતા હોય છે. સિતારે જમીન ઉપર બાળકે કેવો અભિનય કર્યો આપણે જોઈએ ને, તો ઘણા વખતે મોટા હીરો હિરોઈન જેવું અભિનય કરે એના કરતા નાના બાળકો સારું અભિનય કરી શકતા હોય છે.
અને જયારે સારો અભિનય કરી, હમણાં જ એક મેરેજમાં ગયો, ફની વાત બતાવો, 2-2.5 કલાક મારે બેસવાનું પડ્યું, એટલે મને જરા બાથરૂમ જવાની ઈચ્છા થઈ. બાથરૂમમાં ગયો તો ત્યાં નાની નાની 4-5 વર્ષની 2 બેબીઓ ઘૂસીને ચોકલેટ ખાઈ રહી હતી ચૂપચાપ. એમના મમ્મી પપ્પાએ ના પાડી હશે, બધું મોઢા ઉપર ચોકલેટ બ્રાઉન લાગેલી. મેં ખોલે, મેં કીધું શું કરી રહી છો અહીંયા, જાઓ હટો. તે રડવા માંડી, અમને સુસુ આવે છે. તો મેં કીધું સુસુ આવે છે, સુસુ કરો, બહાર નીકળો, મારે કરવી છે. પછી થોડીક વાર અંદર બંધ કરીને ખડબડ કરીને પાછી નીકળી. પછી મેં કહ્યું શું કરતી હતી અંદર? બોલે શું કરતી હતી? મેં કહ્યું ચોકલેટ મોઢા ઉપર કેમ લાગી ગઈ? બસ ભાગી ત્યાંથી. એમણે પણ અભિનય કરતા આવડે છે. એકચ્યુઅલી શું નહોતી ગઈ, મમ્મી પપ્પાએ ના પાડી હશે કે ચોકલેટ નહીં ખાવાની, એટલે બાથરૂમમાં ઘૂસીને બંને ચૂપચાપ ચોકલેટ ખાઈ રહી હતી. પણ અભિનય એટલો સારો કર્યો, શું આવે છે જાણ કે બહુ મોટી પ્રોબ્લેમ હોય. તો બાળકોને નથી કરતા આવડતું અભિનય એવું નહીં, બહુ સારું અભિનય કરતા છે. આપણે એમને એક્સપ્લોઇટ નથી કર્યા એટલે બિચારા નથી કરતા. બાકી જો કરીએ તો બાળકો અભિનય કરી શકે છે, બાળકો કરી શકે છે એટલે જાનવરો અભિનય કરી શકે છે. જાનવરોથી પણ આપણે અભિનય લેવાનું કામ શરૂ કરીએ તો નથી કરતા એવું નથી, જાનવરો અભિનય કરી શકે છે. ઘણા બધા જાનવરો અભિનય કરે છે, બહુ સારું અભિનય કરે છે. એટલે કેટલા રસો છે એની જે ગણતરી છે, એ ગણતરીમાં ભરત મુનિએ જે 8 રસો ગણ્યા તેના ઓપોઝિશનમાં બૌદ્ધોએ શાંતરસ નોખો ગણ્યો, એટલે આ અશાંતરસ થઈ ગયા. આવ્યું ખ્યાલમાં? પુરુષોત્તમજી અને મહાપ્રભુજી બંને એ અભિપ્રાયના છે કે રસની સંખ્યા નિર્ધારિત થઈ શકતી નથી. જેટલા રસો આપણે કરી શકતા હોઈએ તેટલા રસો પ્રકટ થઈ શકે છે. અને તેથી આપણે ત્યાં ભક્તિ રસને પણ નોખો રસ ગણવામાં આવ્યો છે. ભક્તિ પણ એક રસ છે અને ખરેખર એની રસાત્મિકા અનુભૂતિ થઈ શકે છે. અને રસાત્મિકા અનુભૂતિ થઈ શકે છે એટલું જ નહીં, ભક્તિ રસનું નાટન કરો, ભક્તિ રસના ગીત ગાઓ તો હૃદયમાં ભક્તિરસથી તરબોળ થઈ જતો હોય છે. એ અનુભવ સિદ્ધ વસ્તુ છે. એટલે મહાપ્રભુજી અને પુરુષોત્તમજી બંને એ વાતમાં નથી માનતા કે રસ 8 જ છે. પણ કેમ કે ભરતે 8 રસ માન્યા એટલે તે વખતે એક ક્લાસિફિકેશન એવો થયો કે એક શાંત રસ, બાકીના 8 અશાંત રસ. એમાં પછી આપણે ભક્તિરસ ઉમેરીએ છીએ, સુરદાસજીએ વાત્સલ્ય રસ ઉમેર્યો છે. એમ બીજા પણ ઘણા બધા રસો હજી ઉમેરી શકાય છે, નથી ઉમેરી શકાતું એવું નથી. રસની પ્રક્રિયાથી, એટલે આ ચતુર્વિધ અભિનયની પ્રક્રિયાથી જે ભાવ ઉત્પન્ન કરવામાં આવે તે ભાવ રસચક્ષુથી અનુભવાતો હોય છે. એ રસચક્ષુ હોય તો આપણને અનુભવાય અને રસચક્ષુ ન હોય તો ન અનુભવાય. એક વાત ધ્યાનથી સમજો કે સંગીત જેમાં શબ્દો નથી હોતા, ખાલી એક ધૂન તમે સાંભળો, એ ધૂનમાં તમને ક્યારેક અનુભવ થશે કે આમાં કોઈક વિરહનો ગીત છે, આ કોઈ હર્ષનો ગીત છે. ધૂનમાં જ, શબ્દો નથી, ખાલી સંગીતની ધૂન જ એવી હોય છે કે એ ધૂન આપણને એમ કન્વે કરી દેતી હોય છે કે આ વિરહનો ગીત લાગે છે, આ હર્ષનો ગીત લાગે છે. તો એ પણ સ્વરો પણ અભિનય કરતા હોય છે. સુરો અભિનય નથી કરતા એવું નથી, સુરોમાં પણ અભિનય છે. ઇવન તાલમાં અભિનય છે. કોઈ પણ સારા નૃત્યકારને તમે જુઓ, એક તાલના બોલ એવા બોલે ને એમાં અભિનય પ્રકટ થતો હોય છે. એક દાખલા તરીકે એક વાત સમજો, ધા ધા ધીન તા કિટ, ધા ધીન તા તિટ કત ગદી ગન ધા. વીરરસ દેખાય છે કે નથી દેખાતો? અનુભવાય છે કે નહીં? તાલના બોલમાં વીરરસ અનુભવાય છે. અને એ જ ધાગીન તે નાક ધીન ધાગીન તે નાક, જો વીરરસ નથી અનુભવાતો. હવે આ વીર આને આ લય ઉપર કોઈ નાચે ને ધાગીન તે નાક ધીન, તો શિવાજી મહારાજ સમજો કે ધાગીન તિનાક ધીન નાચતા હોય તો શિવાજી મહારાજ વીર નહીં દેખાય, કોઈ નૃત્યાંગના જેવા દેખાશે. ખ્યાલમાં આવ્યું ને? અને ધારો કે કોઈ નૃત્યાંગના ધા ધા ધીન તા કે લાગે કે આવી ગઈ કાળી માઈ કે કોણ આવ્યો, લાગે કે ના લાગે?
એટલે તાલના બોલમાં પણ જુદા જુદા રસો પ્રકટ થઈ શકે છે, નથી પ્રકટ થતા એવું નથી. આપણે ત્યાં તો શ્લોકના છંદોમાં પણ એ વસ્તુ સ્વીકારવામાં આવી છે કે કયો છંદ કયા રસને પ્રકટ કરનારો છે અને કયો છંદ કયા રસમાં પ્રકટ નથી થઈ શકતો. એટલે રસની મર્યાદાઓને એ રીતે ગણવું, સંખ્યામાં બાંધવું એ ઉચિત નથી. તે દેખાવા માટે રસદૃષ્ટિની તરફેણમાં મેં શાંત અને અશાંત રસ એવા બે ભાગલા પાડ્યા. એ ભાગલા પાડ્યા પછી મેં એમાં ભક્તિરસ પણ ઉમેર્યો. અને જોકે મેં ઉમેર્યો નથી કેમ કે ત્યાં મર્યાદા એટલી જ હતી. બાકી હકીકત પુરુષોત્તમજી અને મહાપ્રભુજી એમ કે છે કે રસને સંખ્યાઓમાં બાંધી શકાતું નથી. એ તો રસદૃષ્ટિથી જો આપણે અનુભવીએ તો અનુભવાય છે. ઘણા બધા રસો છે. અહીંયા રાખીએ. આશ્રયનું પદ ગાઈને આપણે આ પ્રશ્નોત્તરની શિબિર પૂરી કરશું. દ્રઢયન ચરણન કેરો ભરોસો, દ્રઢયન ચરણન કેરો, શ્રીવલ્લભ નખચંદ્ર છટાબેન, સબ જગમાં જ અંધેરો ભરોસો, દ્રઢયન ચરણન કેરો. साधन और नहीं या कली में जासो होए निवेरो। सूर कहा कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणन के। एक सामान्य बात जुओ, आ एक ज आश्रय पद ध्रुपद में गाई ने जुओ, आज एक आश्रय पद कहरवा में गाय दृढ़ चरणन केरो भरोसो, दृढ़ आखो भाव बदलाई जाए छे के नहीं बदलाई जतो? अने दृढ़ एन चरणन केरो भरोसो, दृढ़ एन चरणन के आखो भाव बदलाई गयो, दांडिया न थई गयो। एटले ताल ए छे, स्वर शब्दो ए न छे, राग पण ए छे, पण भाव बदलाई जतो होय छे। तो ए घणी बधी पॉसिबिलिटी रही छे। जुदी जुदी ताल, जुदा जुदा रागो, जुदा जुदा एना रेलाओ, तबला में जेम रेला वागे न, रेला थी आखो तबला नो स्वरूप बदलाई जतो होय छे। जे लोको वगाड़ता होय एमने ख्याल आवशे के खाली नादिन दिन ना चाली रही छे, तक तन दिन 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 तक बदलाई गयो भाव। त्रिताल नो भाव क्या रह्यो? एवी रीते थाय छे। एटले दरेक वखते रस चक्षु एक अलग ज चक्षु छे के जे अनुभवाय तो अनुभवाय, नहीं तो रसात्मकता नहीं अनुभवाती। एवुं छे। मने बहु खुशी थई तमने आ प्रश्नो उत्पन्न थया अने आटली जिज्ञासा तमने छे। खरेखर महाप्रभुजीनी कृपा छे।